નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સરસ્વતી શિશુકુંજ વગવાલા બોરસદ ધોરણ 10 વિષય અંગ્રેજી માટે આજે આપણે વિડીયો નંબર 27 જોઈ રહ્યા છીએ. આ જે વિડીયો નંબર 27 છે એમાં આપણે યુનિટ નંબર 4 અ વન્ડરફુલ ક્રિએશન એનો પાર્ટ 2 બીજો પાર્ટ આપણે જોઈશું. વિડીયો નંબર 26માં આપણે પાર્ટ 1માં જોયું હતું કે લોર્ડ એટલે કે ભગવાન એક મોડલ બનાવતા હતા, એક ક્રિચર બનાવતા હતા અને એમાં એ ખૂબ જ વધુ સમય લેતા હતા. 6 ડે ઓવર ટાઈમ થઈ ગયો હતો અને એન્જલ આવીને પૂછે છે એમને કે તમે શું બનાવી રહ્યા છો. એટલે એ કહે છે કે હું એવું એક ક્રિચર બનાવું છું જેમાં પછી ડિસ્ક્રાઇબ કરે છે, ડિટેલ જણાવે છે કે એના પાર્ટ્સ છે, રિપ્લેસેબલ છે, મૂવેબલ છે. એને એક લેપ આપવામાં આવશે. જ્યારે એ ઊભી થશે, ઓકે, વેન સી સ્ટેન્ડ્સ અપ ઇટ ડિસઅપિયર્સ, એ અદૃશ્ય થઈ જશે. એને એક કિસ, ચુંબન પણ આપવામાં આવશે જે ક્યોર કરશે એવરીથિંગ ફ્રોમ અ બ્રોકન લેગ ટુ બ્રોકન હાર્ટ. એટલે એના બાળકનું શારીરિક અને માનસિક જે પણ મુશ્કેલીઓ હશે, દુઃખો હશે, એનું એ નિવારણ લાવશે. જોયું હતું. અને ભગવાને એવું પણ કહ્યું હતું કે મારે આ જે મોડલ છે, સ્ટાન્ડર્ડ મોડલ ઓફ અ મધર, એ વાત બનાવી રહ્યા છે. એમાં જોયું હતું કે એમાં 6 પેર્સ ઓફ હેન્ડ્સ મૂકે છે અને 3 પેર્સ ઓફ આઈસ. 3 પેર્સ ઓફ આઈસ મૂકે છે અને પૂછે છે કે આ 3 પેર શા માટે. એટલે એ એના અલગ અલગ જવાબ આપે છે. પહેલી પેર એ શા માટે છે, તો પહેલી પેર છે વિધાઉટ ક્લોઝ ડોર્સ, એટલે કે ક્લોઝ ડોરમાં બાળકો શું કરે છે એ જાણવા માટે. બીજી જે પેર છે એ બાળકોને કંઈ પણ કહ્યા વગર એમને કહેવાનું કે હું તમારી પાસે છું અને એમને ચાહું છું. અને થર્ડ પેર છે એ ઓપનિંગ કર્યા વગર, એટલે કે પેર એટલે કે આંખો ખોલ્યા વગર સિક્રેટ જે બાળકોનું છે એ જાણે છે. બીજા પાર્ટમાં આપણે જોઈશું, તો જોઈએ બીજો પાર્ટ આપણને શું કહેવા માગે છે. યુનિટ 4 અ વન્ડરફુલ ક્રિએશન પાર્ટ 2 લોર્ડ રિક્વેસ્ટેડ ધ એન્જલ. એટલે એન્જલ જુએ છે તો ભગવાન ઓવર ટાઈમ કરે છે સ્ટાન્ડર્ડ મોડેલ ઓફ મધર બનાવવા માટે. એટલે કહે છે કે પ્લીઝ ગો ટુ બેડ, ડુ નોટ ટેક સો મચ ટ્રબલ ઇન અ સિંગલ ડે. એક જ દિવસમાં આટલું બધું કામ કરશો નહીં, એટલે કે તમે સૂવા માટે જાઓ. આઈ કેન નોટ, હી રિફ્યુઝ, પણ ભગવાન છે એ ના પાડે છે કે ના, હું જતો નથી, હું જઈ ના શકું. આઈ હેવ ઓલમોસ્ટ કમ્પ્લીટેડ ધ વર્ક. એ કહે છે મેં ઓલમોસ્ટ મારું બધું કામ અહીં આગળ કમ્પ્લીટ થઈ ગયું છે. આઈ હેવ પુટ ધ બેસ્ટ ઓફ માય આઈડિયાઝ ઇન ટુ ધીસ મોડલ. એટલે કહે છે કે મારા જે સારા વિચારો છે એ બધા જ સારા વિચારો, બેસ્ટ આઈડિયાઝ છે મારા, એ બધા જ મારે આ જે મોડલ છે એમાં મારે મૂકવા છે. નાઉ ધીસ મધર વિલ હીલ હરસેલ્ફ વેન સી ઇઝ સિક. જો આ પણ કહેવા માગે છે કે હવે આ જે મધર છે એની જાતે જ, હીલ એટલે કે સાજા થવું, ઓકે, એટલે કે આ જે મધર છે એની જાતે જ વેન સી ઇઝ, જ્યારે બીમાર હશે તો કોઈપણની હેલ્પ વગર એ જાતે જ સાજી થશે. શી વુડ બી એબલ ટુ ફીડ અ ફેમિલી ઓફ 6 members only a half kilo of cabbage. એટલે શું કહે છે કે શી વુડ બી એબલ ટુ ફીડ એટલે કે ખવડાવવું, ઓકે. એટલે કહે છે કે એ જે સક્ષમ હશે આખું ફેમિલીને, 6 માણસનું ફેમિલી હશે, ફેમિલી ઓફ 6 members, તો એને પણ અડધા કિલો કેબેજમાં, કેબેજ એટલે કે જે કેબેજ આવે છે એ, ઓકે, જે ફ્લાવર છે, એટલે કે અડધા કિલો જે કેબેજ છે એમાં પણ એ આખું જે ફેમિલી છે 6 મેમ્બરનું એને ખવડાવવાની ક્ષમતા ધરાવશે. એન્ડ સી વુડ મેનેજ અ ચાઇલ્ડ્સ બાથ, પ્લે, સ્ટડી, ફૂડ એન્ડ સ્લીપ વિધાઉટ ગેટિંગ ઇરિટેટેડ. જો આ પણ બહુ મહત્ત્વનું કહે છે. અને કહે છે કે સી વુડ મેનેજ અ ચાઇલ્ડ્સ બાથ, અને એ મેનેજ કરશે, એ સંભાળ રાખશે બાળકોના બાથિંગનું, એ રમતનું, પ્લેનું કામ કરશે, સ્ટડી અને સ્ટડી કરાવશે,
ફૂડ અને જે જમવાનું છે એની વાત કરશે, સ્લીપ, એ બધું જ કામ વિધાઉટ ગેટિંગ ઇરિટેટેડ. ઓકે, પપ્પા ધારો કે ગુસ્સે થઈ જાય, અકળાઈ જાય, છોકરાને બોલી જાય, ધમકાવે, એમના પર ગુસ્સા થાય, પણ જે મધર છે એ ચાઇલ્ડનું બાથિંગ, પ્લેઇંગ, સ્ટડિંગ, ફૂડ, સ્લીપ, કોઈ પણ વસ્તુ જે છે એ બધી વસ્તુ કોઈ પણ ગેટિંગ ઇરિટેટેડ એટલે કે થાક્યા વગર, અહીં આગળ વાત કરે કે કોઈ પણ ચીડાયા વગર અથવા તો ગુસ્સે થયા વગર એ કામ કરે છે. હવે જો ધીરે ધીરે પેલો એન્જલ છે, ધ એન્જલ વેન્ટ રાઉન્ડ ધ મોડેલ ઓફ ધ મધર વેરી સ્લોલી. એન્જલ છે એ ધીરે રહીને જે પેલું મોડલ છે એ મોડલની જોડે પાસે જાય છે. ધ એન્જલ વેન્ટ રાઉન્ડ ધ મોડલ ઓફ ધ મધર વેરી સ્લોલી. હી ટચ ઇટ એન્ડ સેડ ઇટ્સ ટુ સોફ્ટ. એટલે કહે છે કે આમ એ મોડલને ટચ કરે છે, અડે છે અને કહે છે કે આ તો બહુ સોફ્ટ છે. બટ વેરી ટફ સેડ લોર્ડ એક્સાઇટેડ. ઓકે, પણ બટ વેરી ટફ સેડ ધ લોર્ડ એક્સાઇટેડ. યુ કેન નોટ ઇમેજિન વોટ ધીસ મધર કેન ડુ એન્ડ એન્ડ્યોર. એટલે કહે છે કે ભલે બહારથી એ સોફ્ટ લાગે પણ અંદરથી કેવું છે, એકદમ ટફ છે. ઓકે, લોર્ડ બહુ એક્સાઇટેડ થઈ જાય છે, કહે છે શું કહે છે કે યુ કેન નોટ ઇમેજિન, એ એન્જલને કહે છે કે તમે કલ્પના પણ નહીં કરી શકો, યુ કેન નોટ ઇમેજિન વોટ ધીસ મધર કેન ડુ એન્ડ એન્ડ્યોર. આ જે મધર છે એ શું કરી શકે છે અને કેટલું સહન કરી શકે છે. ઓકે, એની તમને કલ્પના પણ આવશે નહીં. કેન ઇટ થિંક, એટલે પેલો એન્જલ ક્વેશ્ચન કરે છે, તો શું એ થિંકિંગ કરી શકે છે, વિચારી શકે છે? નોટ ઓનલી કેન સી થિંક બટ સી કેન રીઝન એન્ડ કોમ્પ્રોમાઇઝ ટુ સેડ લોર્ડ. લોર્ડ કહે છે, ભગવાન કહે શું કહે છે કે નોટ ઓનલી કેન સી થિંક, એ ફક્ત વિચારી શકતી નથી, બટ કેન રીઝન. ઓકે, પણ તર્ક સંગત પણ લગાવી શકે, તર્ક પણ લગાવી શકે છે. બટ સી કેન રીઝન એન્ડ કોમ્પ્રોમાઇઝ, અને એ સમાધાન પણ કરી શકે છે, કોમ્પ્રોમાઇઝ પણ કરી શકે છે. ધ એન્જલ વોઝ ઇમ્પ્રેસ્ડ. એન્જલ છે એ બહુ ઇમ્પ્રેસ થઈ જાય છે. હી વેન્ટ ક્લોઝર ટુ ધ model and moved his finger across the cheek. ધ એન્જલ છે વોઝ ઇમ્પ્રેસ થઈ જાય છે, વધારે એ પ્રભાવિત થઈ જાય છે, અને પ્રભાવિત થઈને હી વેન્ટ ક્લોઝર, એ વધુ નજીક જાય છે, પેલા મોડલની નજીક જાય છે. ક્લોઝર ટુ ધ મોડલ એન્ડ મૂવડ હિઝ ફિંગર એક્રોસ ધ ચીક, અને એના ગાલ છે, ગાલ પર પોતાની જે આંગળી છે, ઓકે, ફિંગર છે, ફિંગર એને મૂવ કરે છે, ફેરવે છે. ઓ લોર્ડ હર આઈસ આર લીકિંગ. ઓ કહે છે કે ઓ ભગવાન, આની આંખો છે એ તો લીકિંગ થઈ રહી છે. ઓકે, ચૂવે છે એટલે કે એમાંથી પાણી પડે છે. હાઉ ડીડ ધીસ હેપન. આ કેવી રીતે બન્યું? ઇટ મસ્ટ બી અ ટીયર. આઈ હેવ નોટ પુટ ઇટ ધેર. ઇટ ઇઝ અ મિરેકલ, ધ લોર્ડ એક્સક્લેમ. એટલે કહે છે હાઉ ડીડ ધીસ હેપન, આ કેવી રીતે બન્યું? ઇટ મસ્ટ બી અ ટીયર, એ કદાચ આંસુ હોઈ શકે, આંસુ છે. આઈ હેવ નોટ પુટ ઇટ ધેર, મેં ત્યાં એને મૂક્યું નથી આંસુને, કદાચ લાગે છે ઇટ ઇઝ અ મિરેકલ, આ એક પ્રકારની ચમત્કાર હોઈ શકે. ધ લોર્ડ એક્સક્લેમ. એક્સક્લેમ, એ એક્સક્લેમ કરે છે, આશ્ચર્યચકિત થઈને કહે છે કે કદાચ એ મિરેકલ, એ કદાચ ચમત્કાર હોઈ શકે. બટ વોટ ઇઝ ધ ટીયર ફોર માય લોર્ડ. પણ પેલો એન્જલ કહે છે કે આ ટીયર છે એ શા માટે હોય? ઓકે, આંસુ છે તમે મૂક્યા નથી, અચાનક આવે છે, એ આંસુ હશે શાના માટે? એટલે જણાવે છે ઇટ ઇઝ ફોર જોય, પ્રાઇડ, ડિસઅપોઇન્ટમેન્ટ, લોનલીનેસ, ધ લોર્ડ એક્સપ્લેન. વોટ અ વન્ડરફુલ ક્રિએશન. એટલે કે છે ઇટ ઇઝ જોય ફોર પ્રાઇડ, જોય, ડિસઅપોઇન્ટમેન્ટ, લોનલીનેસ, ધ લોર્ડ એક્સપ્લેન વોટ અ વન્ડરફુલ ક્રિએશન. એટલે કે ઇટ ઇઝ ફોર જોય, આ આંસુ છે એ કદાચ આનંદના હોય, પ્રાઇડ એટલે પોતાના જે બાળક છે એ કંઈક સારું કામ કર્યું હોય તો ગર્વના હોય, કોઈ દુઃખમાં હોય તો ડિસઅપોઇન્ટમેન્ટના હોય, નાસીપાસ થયો હોય તો એના આંસુ હોય, અથવા તો એ મધર એકલી પડી હોય તો લોનલીનેસ, એના પણ આંસુ હોઈ શકે છે. એટલે કે છે વોટ અ વન્ડરફુલ ક્રિએશન. હવે આપણે એના જે ગ્લોસરી છે, ડિફિકલ્ટ વર્ડ્સ એ જોઈએ. ડિફિકલ્ટ વર્ડ્સ જોઈએ તો ગ્લોસરીમાં શબ્દાર્થમાં જોઈએ તો ટુ ડિસઅપિયર એટલે કે અદૃશ્ય થવું, દેખાતું બંધ થવું. લેપ એટલે કે
ખોડો, એન્ડો એટલે કે ઈંડાઓ, એન્ડો એટલે કે આપવું, ટુ ક્યોર એટલે ઉપચાર કરવો, સમૂહ કરવું, સાજું કરવું, ટાસ્ક એટલે કે કાર્ય અથવા તો કામ, ટુ સપોઝ એટલે કે ધારવું, પઝલ એટલે કે મૂંઝાયેલું, આશ્ચર્યચકિત થઈ ગયેલું, સ્ટાન્ડર્ડ એટલે કે આદર્શ, પ્રમાણભૂત, ટુ અટર એનો અર્થ થાય છે બોલવું, ધીમેથી બોલવું, ટુ રિફ્યુઝ એટલે કે ના પાડવી, ના કહેવી, હીલ એટલે કે સાજું કરવું અથવા તો મટાડવું, ક્યોર પણ આવી શકે છે એની જગ્યા પર, ક્યોર, હીલ, ઇરિટેટેડ એટલે કે ચીડાયેલું, ગુસ્સે થયેલું, ટફ એટલે કે ભારે સહનશક્તિવાળું ખડતલ. ઓકે, ટફ એટલે આગળ ભારે ટફ એટલે કે મજબૂત થાય, પણ આગળ આપણે જોઈએ તો ભારે સહનશક્તિવાળું ખડતલ એવું મિનિંગ આગળ લેવાનું થાય છે. ટુ એન્ડ્યોર એટલે કે સહન કરવું. ઓકે, ટુ રીઝન એટલે બુદ્ધિપૂર્વક વિચારવું. ઓકે, તર્કપૂર્વક વિચારવું. ટુ કોમ્પ્રોમાઇઝ એટલે કે સમાધાન કરવું. ટુ લીક એટલે ચૂવું, અહીંયા આગળ પાણી પડવું આપણે કહી શકીએ કે ભાઈ નહીં કહેતા પાઇપ લીક થઈ છે એ પ્રમાણે. મિરેકલ એટલે કે ચમત્કાર. પેઇન એટલે કે વેદના. પ્રાઇડ એટલે ગર્વ. ડિસઅપોઇન્ટમેન્ટ એટલે કે નિરાશા. લોનલીનેસ એટલે કે એકલાપણું. હવે આપણે ક્વેશ્ચન આન્સર છે એ પેરેગ્રાફ પર જે ક્વેશ્ચન આન્સર છે એ આપણે જોઈશું. રીડ ધ એક્સ્ટ્રેક્ટ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. Lord requested the angel, please go to bed, do not take so much trouble in a single day. I cannot, he refused. I have almost completed the work. I have put the best of my ideas into this model. Now this mother will heal herself when she is sick. She would be able to feed a family of 6 members only on half a kilo of cabbage, and she would manage a child's bath, play, study, food and sleep without getting irritated. હવે આ જે પેરેગ્રાફ છે એનો ક્વેશ્ચન જોઈએ તો પહેલો ક્વેશ્ચન છે કે વોટ ડીડ ધ એન્જલ રિક્વેસ્ટ ધ લોર્ડ, એટલે કે એન્જલ છે એ લોર્ડને શું રિક્વેસ્ટ કરે છે એ આગળ જોઈએ તો આપણે પહેલું જે ફકરો છે એમાં આપણે જોઈએ કે યસ અહીં છે, જો યસ ફાઇન. લોર્ડ રિક્વેસ્ટેડ ધ એન્જલ પ્લીઝ ગો ટુ બેડ, ડુ નોટ ટેક સો મચ ટ્રબલ ઇન અ સિંગલ ડે. ઓકે, એટલે કહે છે અહીં કહે છે કે ધ એન્જલ રિક્વેસ્ટેડ ધ લોર્ડ, ઓકે, ધ એન્જલ રિક્વેસ્ટેડ ધ લોર્ડ નોટ ટુ ટ્રબલ ઇન અ સિંગલ ડે. ઓકે, લખ્યું છે નોટ ટુ ટ્રબલ, નોટ ટુ ટેક સો મચ ટ્રબલ ઇન અ સિંગલ ડે. તમારે નોટ ડુ નોટ છે એની જગ્યાએ તમારે નોટ લખી દેવાનું છે, નોટ ટુ ટેક સો મચ ટ્રબલ ઇન અ સિંગલ ડે. ફરીથી જોઈએ, ધ એન્જલ રિક્વેસ્ટેડ ધ લોર્ડ નોટ ટુ ટેક સો મચ ટ્રબલ ઇન અ સિંગલ ડે. સેકન્ડ ક્વેશ્ચન જોઈએ, વાય ડીડ ધ લોર્ડ રિફ્યુઝ ટુ રેસ્ટ. લોર્ડ છે એ શા માટે રિફ્યુઝ કરે છે આરામ કરવાનો. ઓકે, વાય ડીડ ધ લોર્ડ રિફ્યુઝ ટુ, એ લખ્યું જો આઈ હેવ પુટ, એ કહે છે કે નો આઈ કેન નોટ, આઈ હેવ ઓલમોસ્ટ કમ્પ્લીટેડ ધ વર્ક, એટલે કે મેં બધું કામ પૂરું કર્યું છે. ઓકે, અહીં મારે ફક્ત મારા જે બેસ્ટ આઈડિયા છે એ નાખવાના બાકી છે. એટલે કહે છે કે મારું બધું કામ પૂરું થઈ ગયું છે, એટલે કે થોડો સમય માટે હું રેસ્ટ લેવાનો નથી. એટલે એવું કહે છે કે ભાઈ વાય ડીડ ધ લોર્ડ રિફ્યુઝ ટુ રેસ્ટ. ધ લોર્ડ રિફ્યુઝ ટુ રેસ્ટ because he had almost completed the work. I have put એટલે કે I had put the best of my ideas into this model. એટલે કહે છે કે મારે ઓલમોસ્ટ બધું કામ થઈ ગયું છે, મારે ખાલી મારા થોડા આઈડિયા નાખવાના બાકી છે, એટલે થોડા કામ માટે હું રેસ્ટ લેવાનો નથી. ફરીથી જોઈએ, ધ લોર્ડ રિફ્યુઝ, એમાં સાદો ભૂતકાળનું પ્રશ્ન વાક્ય છે એટલે આપણે ક્રિયાપદ છે એમાં ઈડ લગાવીશું. ઓલરેડી ઈ આપેલો છે, ફક્ત ડી લગાવીશું. ધ લોર્ડ રિફ્યુઝ ટુ રેસ્ટ બીકોઝ હી એટલે કે
આઈ હેવ છે એની જગ્યાએ હી એટલે કે ભગવાન. હી હેડ ઓલમોસ્ટ કમ્પ્લીટેડ ધ વર્ક. હી હેડ પુટ ધ બેસ્ટ ઓફ હિઝ આઈડિયાઝ ઇન ટુ ધીસ મોડેલ. થર્ડ ક્વેશ્ચન જોઈએ આપણે તો ધ મધર વિલ વેન સી ઇઝ સિક, અહીંયા વચ્ચે ખાલી જગ્યા પૂરવાની છે તો એ કઈ તમને જોવા મળશે? યસ. નાવ ધીસ મધર વિલ હીલ હર સેલ્ફ છે ને, તો ધ મધર વિલ હીલ હર સેલ્ફ, તમારે લખવાનું છે અંદર હીલ હર સેલ્ફ વેન સી ઇઝ સિક. સી ઇઝ વેન સી સિક તો આપેલું છે, તમારે વચ્ચેનું લખવાનું છે હીલ હર સેલ્ફ. હીલ એટલે કે સાજું કરવું અથવા તો મટાડવું. સેકન્ડ પેરેગ્રાફ જોઈએ આપણે. સેકન્ડ પેરેગ્રાફમાં જોઈએ તો અહીંયા જોઈએ તો ધ એન્જલ વેન્ટ રાઉન્ડ ધ મોડેલ ઓફ ધ મધર વેરી સ્લોલી. હી ટચ ઇટ એન્ડ સેડ ઇટ્સ ટુ સોફ્ટ બટ વેરી ટફ. said the Lord, excited. You cannot imagine what this mother can do and endure. Can it think? Not only can she think, but can reason and compromise too, said the Lord. એટલે શું કહે છે? જો આ પકડામાં એવું કહે છે કે ભાઈ એ કહે છે કે પેલો આંજલ નજીક જાય છે, મધર જે મોડલ છે એની નજીક જાય છે અને એને ટચ કરે છે કે આ તો એકદમ સોફ્ટ છે. એટલે ભગવાન કહે છે સોફ્ટ નથી, આ કેવું છે? એકદમ ટફ છે. ઓકે, અને એ રિઝન કરી શકે છે, થિંકિંગ કરી શકે છે, એન્ડર કરી શકે છે, અને કંઈ પણ કરી શકે છે, અને કોમ્પ્રોમાઇઝ પણ કરી શકે છે. આ પેરેગ્રાફના ક્વેશ્ચન જોઈએ તો પહેલો ક્વેશ્ચન છે વોટ ડીડ ધ એન્જલ ફીલ અબાઉટ ધ મોડલ ઓફ ધ મધર. એન્જલ શું ફીલ કરે છે? તો સોફ્ટનેસ. ઓકે, અહીં આગળ સોફ્ટ લખ્યું છે એટલે આપણે સોફ્ટ લખીશું ધ એન્જલ ફેલ્ટ સોફ્ટનેસ અબાઉટ ધ મોડલ ઓફ ધ મધર. એવું પણ લખી શકાય, અથવા તો તમે બીજી રીતે પણ વાક્યનું બનાવી શકો. ધ એન્જલ ફેલ્ટ ધેટ ધ મોડલ વોઝ સોફ્ટ. આવું પણ લખી શકાય. એની જગ્યાએ તમે આવું પણ લખી શકો. બે રીતે જવાબ બની શકે. ધ એન્જલ ફેલ્ટ સોફ્ટનેસ અબાઉટ ધ મોડેલ ઓફ ધ મધર. સેકન્ડ ક્વેશ્ચન છે જોઈએ આપણે તો વાય ડીડ ધ લોર્ડ સે દેટ ધ મોડેલ ઓફ ધ મધર વોઝ ટફ. ઓકે, પણ ભગવાન શા માટે કહે છે કે આ જે મોડલ છે ટફ છે? કારણ કે ભગવાને કહ્યું છે, શું કહે છે કે નોટ ઓનલી સી કેન થિંક બટ. ઓકે, એટલે અહીં જવાબ તમારે જો આ રીતે આપી શકે સી કેન ડુ એન્ડ એન્ડ્યોર અને રીઝન અને કોમ્પ્રોમાઇઝ થિંક. આ 5 વસ્તુ તમારે જોવાની છે. ઓકે, ધ લોર્ડ સેડ દેટ ધ મોડલ ઓફ ધ મધર વોઝ ટફ બીકોઝ લખીને તમારે આ રીતે લખવાનું છે બીકોઝ અહીં લખ્યું છે બીકોઝ this mother can do and endure, she can think and she can reason and compromise too. ઓકે, બે વાક્યો તમે લખી શકો છો. પહેલાં તો તમારે જે ક્વેશ્ચન છે લખવાનો છે કે ધ લોર્ડ સેડ ધેટ ધ મોડલ ઓફ ધ મધર વોઝ ટફ બીકોઝ she can do and endure. પછી તમે બીજું વાક્ય લખી શકો she can think, રીઝન એન્ડ કોમ્પ્રોમાઇઝ ટુ. આ 3 વાક્યો, 2 વાક્યો છે, એમાં 5 વસ્તુ આવી જોઈએ. કઈ આવી જોઈએ? સી કેન ડુ, સી કેન એન્ડ્યોર, સી કેન થિંક, સી કેન રીઝન એન્ડ સી કેન કોમ્પ્રોમાઇઝ. પણ દરેક જગ્યાએ કેન લખવાની જરૂર હોતી નથી. એટલા માટે તમારે સિમ્પલ સાદું જવાબ બનાવવો હોય તો આ રીતે બને ધ લોર્ડ સેડ ધેટ ધ મોડેલ ઓફ ધ મધર વોઝ ટફ બીકોઝ સી કેન ડુ એન્ડ એન્ડ્યોર. એક વાક્ય લખવાનું, પછી બીજું વાક્ય તમે એડ કરવાનું છે સી કેન થિંક, રીઝન એન્ડ કોમ્પ્રોમાઇઝ ટુ. આવું પણ તમે લખી શકો છો. ઓકે, તમારે આ રીતે થર્ડ પેરેગ્રાફ પર જોઈએ આપણે. ધ એન્જલ વોઝ ઇમ્પ્રેસ. હી વેન્ટ ક્લોઝર ટુ ધ મોડેલ એન્ડ મૂવ્ડ હિઝ ફિંગર across the cheek. Oh Lord, her eyes are leaking. How did this happen? It must be a tear. I have not put it there. It is a miracle, the Lord exclaimed. But what is a tear for, my Lord? It is for joy, pride, disappointment, loneliness. The Lord explained. What a wonderful creation. Okay, હવે જો એનો પહેલો ક્વેશ્ચન બને, 2 ક્વેશ્ચન લીધા છે એમાંથી. વોટ આર ધ ટીયર્સ ફોર? જે ટીયર છે એ શાના માટે છે? ઓકે, તો ધ ટીયર્સ આર ફોર જોય. છેલ્લી જે પેરેગ્રાફ છે એમાં છેલ્લી લાઈનોમાં જોઈએ તો ધ ટીયર્સ આર ફોર જોય, પ્રાઇડ, ડિસઅપોઇન્ટમેન્ટ એન્ડ લોનલીનેસ. તમે આ રીતે 1, 2, 3 ને 4 વસ્તુ છે તમે લખી શકો છો. ધ ટીયર્સ આર ફોર જોય, પ્રાઇડ, ડિસઅપોઇન્ટમેન્ટ એન્ડ લોનલીનેસ. બીજો ક્વેશ્ચન જોઈએ આપણે તો વાય વોઝ ધ લોર્ડ સરપ્રાઇઝ ઓન સીઈંગ અ ટીયર?
શા માટે લોર્ડ સરપ્રાઈઝ થાય છે? કારણ કે જે લોર્ડ છે, ભગવાન છે, એમણે તો ટીયર મૂક્યા નથી, એટલા માટે સરપ્રાઈઝ થાય છે. ઓકે, એટલે અહીં લખે છે કે અહીં જો યસ ધ લોર્ડ એક્સપ્લેન બીકોઝ ઇટ ઇઝ અ ટીયર ફોર લો. ઓકે, એ કહે છે કે હી વેન્ટ ક્લોઝર ફોર આઈ હાઉ ડીડ ઇટ મસ્ટ બી અ ટીયર, આઈ હેવ નોટ પુટ ઇટ ધેર. જો અહીં જવાબ મળશે. ઓકે, આપણને જવાબ એનો આ રીતે જગ્યાએ મળશે કે આઈ હેવ નોટ પુટ ઇટ ધેર. આ મેઇન જવાબ છે, તો આ રીતે જવાબ લખી શકાય. આ રીતે જવાબ બને કે ધ લોર્ડ વોઝ સરપ્રાઇઝ ઓન સીઈંગ અ ટીયર બીકોઝ આઈ હેવ નોટ પુટ ઇટ ધેર. આવું લખવાનું, પણ તમારે એમાં સુધારો કરવાનો. આઈ છે એની જગ્યાએ લખવાનું થશે હી, હેવનું થશે હેડ, નોટ પુટ ઇટ ધેર. ફરીથી જોઈએ આપણે. ધ લોર્ડ વોઝ સરપ્રાઇઝ ઓન સીઈંગ અ ટીયર બીકોઝ હી હેડ નોટ પુટ ઇટ, ઇટ એટલે કે ટીયર, હી હેડ નોટ પુટ ઇટ ધેર. આ રીતે એનો તમારે સિમ્પલ જવાબ તમારે શોધીને આ રીતે પરફેક્ટ તમારે લખવાનું થશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જે યુનિટ 4 છે એ આપણે આગળ કમ્પ્લીટ કરીએ છીએ. આપણે યુનિટ 4 જે છે અ વન્ડરફુલ ક્રિએશન, એમાં આપણે 2 પાર્ટ પડ્યા હતા. પહેલા પાર્ટમાં આપણે જોયું, એમાં તમને ગ્લોસરી અને ક્વેશ્ચન આન્સર જે પેરેગ્રાફ છે એમાંથી આપવામાં આવતા. બીજો જે પાર્ટ છે એમાં પણ મેં એ પાર્ટ કમ્પ્લીટ કરી અને એમાં પણ તમને વર્કશીટમાં મેં ગ્લોસરી આપેલી છે અને સાથે સાથે આ જે ક્વેશ્ચન આન્સર સમજાવ્યા એના ખાલી ક્વેશ્ચન આપેલા છે. તમારે આ જે એના જવાબ છે એ જવાબ ફાઇન્ડ આઉટ કરીને મેં તમને સમજાવ્યું એ પ્રમાણે એનો જવાબ લખી, પ્રોપર તમારે પરફેક્ટ જવાબ લખી અને આપણો જ્યારે સમય ખુલે હોમવર્ક મોકલવાનો 6 થી 9 એ સમય દરમિયાન આપણો જે દિવસ હોય એ દિવસે અંગ્રેજીનું ગૃહકાર્ય હોમવર્ક તમારે મોકલી આપવાનું રહેશે. ઓકે, થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.